જે સૌથી મહત્વનો મુદ્દો એ છે તે છે શું કોર્ટમાં ફેરફાર ટકી શકશે ખરા? કારણ કે રાજ્ય સરકારે તો આ નિયમો લાવ્યા છે, પરંતુ કોર્ટમાં શું? હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે માતા પિતાની મંજૂરી ન મળે, કારણ કે હવે તો ફરજિયાત થઈ ગઈ છે, માતા પિતાની મંજૂરી નહીં મળે તો લગ્ન નહીં થાય, લગ્નને કાયદાકીય માન્યતા નહીં મળે, તે સવાલ છે. હવે બીજો સવાલ એ પણ છે કે એક તરફ તો કહેવામાં આવ્યું છે કે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં કાયદો નથી, પરંતુ શું આ ફેરફાર જે કરવામાં આવે છે તેનાથી પ્રેમ લગ્ન અટકશે? કારણ કે ઘણીવાર માતા પિતાની મંજૂરી નથી હોતી. જો કે જેના માટે આ નવા ફેરફાર કરવામાં આવ્યા છે તે છે કે કેટલાક એવા લગ્નો કે જે ખોટા લગ્નો છે જેને કારણે દીકરીને સહન કરવાનો વારો આવે છે, ત્યારે આ ફેરફારને કારણે જે મુખ્ય આશય છે તે ફળીભૂત થશે. ખોટા લગ્નને શું અટકાવી શકાશે આ ફેરફાર થકી? આવા સવાલ તો અનેક છે, પરંતુ હવે જ્યારે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, ધીમે ધીમે તેના પ્રોઝ એન્ડ કોન્સ જે છે તે સામે આવશે. પરંતુ એક તરફ ચોક્કસથી કહી શકાય કે જે રીતે પાટીદાર સમાજ દ્વારા અને વિવિધ સમાજ દ્વારા વારંવાર જે માંગ કરવામાં આવી હતી તેને રાજ્ય સરકારની મહોર આજે મારી દેવામાં આવી છે.